નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હોળીના પાવન પર્વે ફૂલોના રંગે રંગાયું અંબાજી મંદિર। જી હા, હોળી નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અંબાજી મંદિર ભક્તોથી છલકાયું। આજે વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની કતાર જોવા મળી। પ્રસાદી માટે પણ શ્રદ્ધાળુઓની લાંબી લાંબી લાઈન લાગી છે। આપણે જણાવી દઈએ કે દર વર્ષે 1.25 કરોડ કરતા વધારે લોકો માં અંબાના દર્શને આવે છે। અંબાજી મંદિરમાં પૂનમની આરતી આજે હોળી પ્રગટાવ્યા બાદ કરાશે। આજે હોળીનું પાવન પર્વ છે, જેને લઈ અંબાજી મંદિરને ખાસ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। મંદિરના નૃત્ય મંડપથી લઈને મંદિર પરિસરમાં ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો। મંદિરની બહાર તથા મંદિરને કમળના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા છે। રંગબેરંગી અલગ અલગ ફૂલોનો શણગાર જોઈ માય ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। હોળી ધૂળેટીના પર્વને લઈ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે, ત્યારે અંબાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે। 56 ભોગની બનેલી અલગ અલગ મીઠાઈ ધરાવવામાં આવી હતી। હોળીના પર્વને લઈ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। અંબાજીમાં ફાગણી પૂનમના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। અંબાજીના રસ્તાઓ પર ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। માતાજીના દર્શને હજારો ભક્તો ધજા સાથે આવી રહ્યા છે। યાત્રાધામ અંબાજીમાં અંબા માતાજીના દર્શનની એક ઝલક માટે ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી। પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ડાકોરમાં પણ હોળી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા।